ક્યાં સ્કૂટર બળી ગયું બેટા? ટ્રક જ સળગે છે ખાલી. ઓકે, ડામરનો ટ્રક સળગ્યો એવું છે? ઓહો, તો આજુબાજુની જગ્યાએ એટલી બગાડી હશે, ફાટ્યું એટલે. ફાયર બ્રિગેડને ફોન તો કર્યો પણ વાર લાગી છે. હા, તૈયારમાં તો હજી તૈયાર થતા તો વાર લાગે. કપડા પહેરે એ લોકો તો રેડી જ હોય બેટા, ભાગવાનું જ હોય. બે કરો કોઈ તો સાઈડ જોશે. ગાય કેટલી ફાસ્ટ કીધું પૂજન મંગળોની સામે કીધું ને. પણ તો હજી પબ્લિક સમજતી નહીં, જો બાજુમાંથી જાય છે. આ કોઈ ભાઈ આ સાઈડ વળ્યા, એ જ ટાઈમે ટાયર ફાટે તો 2 ટાયર તો ફાટી ગયા. આ જો એ તો કહો, હજી પબ્લિક સમજતી નહીં. હા હાવ ગાંડી પબ્લિક છો. પછી કે આગ લાગીને આટલા મરી ગયા. રિક્ષા રસ્તા કેટલા છે? આપણે તો ચોકડીએ રસ્તો બદલી શકાય એમ છે. તો એ તો કહું છું, પબ્લિક હજી સમજતી નથી. હજી 2 ટાયર ફાટવાનું બાકી છે. ફાટે તો તને નાના કંકર ઉડે ને એટલે એ વાગી જાય. હે, એન્જિન તરફ જાય મમ્મી. પવન, હા પવન હોય એ તરફ જાય ને. હા બેટા, આઈ ફાયર બ્રિગેડ આવી. ફોન કર્યો એને 7 મિનિટ થઈ. 7 મિનિટ થઈ, 5-7 મિનિટ જેવું. આવ્યો એટલે આગ લાગીને 5-7 મિનિટ તો થાય જ પહોંચતા. એવું છે. ત્યાં સુધીમાં તો કેટલું હળગી ગયું. હા, એ તો પપ્પાએ ફોન કર્યો, બાકી બધી પબ્લિક તો જોતી જ હતી. પહેલા અમદાવાદ લાગ્યો. હા, પેલા મેં કર્યો ને અમદાવાદ લાગ્યો. એમણે કલોલનો નંબર આપ્યો. એટલા ધુવાડા છે ને કે ક્લિયર પિક્ચર નહીં ઉતારાતું. બોલો. બે ટાયર ફાટવાનું બાકી છે, 2 ફાટી ગયા છે. હા મમ્મી, હું તો વિડીયો ઉતારું છું, દેખાય જ છે બા.